હે ગાઈસ મિત્રો, કેમ છો? ફરી એકવાર વ્લોગ લઈને આવી ગયો છું હું. તો ગાઈસ જો કેટલું અંધારું થઈ ગયું છે અને વ્લોગના અંદર તમને અવાજ વગેરે કંઈ પણ આગુ પાછું મળશે ગાઈસ, કેમ કે ભાઈ અંધારું થઈ ગયું હતું અને કંઈ ખબર નથી પડતી અને કેવું વ્યૂ આવતું હતું મને કંઈ ખબર નથી. એટલે કમેન્ટ કરીને જરૂર બતાવજો. પાછું ગામ એક આવી ગયું. આ ગામનું નામ છે લોજ. વેલકમ ટુ લોજ ગાઈસ, બધા ભાઈઓ અને બહેનો માટે વેલકમ ટુ લોજ. કેમ છો? મજામાં? લોજ આઈ લવ યુ લોજ લખેલું છે જો અહીંયા. અને દાદાને બી તલવાર લઈને પકડીને ઊભા રાખી દીધા છે. દાદા તલવાર કાઢીને મારે નહીં, ક્યાં મજાક કરતો ગાઈસ, સોરી. હા ભાઈ, શું લઈને જાય જા ભાઈ. થોડું અંધારું થઈ ગયું છે. હવે દેખાય એવું છે. અંધારું થઈ ગયું ને એટલે તમને દેખાય ન દેખાય યાર, તો સોરી એના માટે યાર. કેમ કે તમારા ભાઈ પાસે કોપરો તો નથી એટલે કમ્પ્લીટલી રિઝલ્ટ આવે. તો પણ બને ત્યાં સુધી તમારો ભાઈ રિઝલ્ટ લેવાની કોશિશ કરે છે. અને અવાજમાં બી કેમ ફેરફાર કંઈ દેખાતો હોય ને તો જરૂર બતાવજો. સિંગલ જતા હોય ને તો ગાડી ચલાવવાની મજા એવી આવે કે કંઈ ખબર જ ન પડે. લગેજ હોય તો પ્રોબ્લેમ થાય, બાકી ફેમિલી બી સાથે હોય તો થોડીક પ્રોબ્લેમ થાય. કેમ કે ગાડી તમે એટલી ફાસ્ટ બગાડી ન શકો એટલે બહુ પ્રોબ્લેમ થાય. હવે લાઇટવાળો જો ડિસ્કવરવાળો છે ને, હવે ટૂચુક કરે છે યાર. હાઈ બીમ લો બીમ કરતો રહે ને તો સામે લાઇટ આવે તો દેખાય નહીં. હા પડી છે ફંટી. હા ના ભાઈ, ના ફંટી નથી. આ તો કોઈ એવી ગાડી છે ભાઈ, સોરી. કે મસ્ત એમાં લાઇટો લગાડેલી છે રસ્તામાં, મસ્ત લાગે છે ને, બહુ સરસ. તો બહુ જ રાતના ફિલિંગ આવે બાઇક ચલાવવાની. કેમ કે બાઇક ચલાવવાની રાતના મજા છે ને, દિવસના મજા નથી. કેમ કે દિવસના તડકો ને એવું હોય એટલે મજા ન આવે. રાતના મજા આવે, કંઈ ઘટે જ નહીં, એવી મજા આવે. ને હવા બવા ચેક કરી નથી તો પણ નીકળી ગયા આપણે ઉપરવાળાનું નામ લઈને. ઉપરવાળો ધ્યાન રાખે, આપણે જેવા જાય છે એવા જ આપણાને પાછા મોકલી દે ઘેરે. સારું છે, વાંધો કંઈ નથી, પ્રોબ્લેમ કંઈ નથી. કેમ કે હું ક્યારેક ચેક કર્યા કરું છું બાઇકને અંદર હવા બવા, એટલે કોઈ વાંધો નથી. બાકી તો પ્રોબ્લેમ થઈ જાય યાર. અચાનક નીકળવાનું થયું ને કંઈ ખબર જ ના રહી. ગાડી ક્યારેક જ મારી બહાર નીકળે. કાલે બહાર નીકળી હતી કે એના પહેલાં તો બહાર નીકળી જ નથી ને. ફરીથી એક ગામ આવશે તમારું. જેનું ભાઈ જો આ ગામથી જોતા હોય વિડીયો તો કમેન્ટ કરીને જરૂર બતાવજો કે ક્યાંથી જોવો છો. 220નો જમાનો છે હો ભાઈ. 2 થી 3 જોઈને આગળ બી એક જાય છે. 220 છે કે પલ્સર છે કંઈ ખબર નથી મને. જો હવે ફૂલ્લી અંધારું થઈ ગયું. તો લાઇટ હવે ફૂલ ઊંધા પર આવે ને એટલે સમજી લેવાનું કે ફૂલ્લી અંધારું થઈ ગયું. આપણે સારી ખેંચી લીધી ગાઈસ. અંજવાળું થોડું છે પણ એના પહેલાં આપણે સીલ પૂકી ગયા.
તો જો અહીંથી પોરબંદર જવાય છે સીલ લેફ્ટ સાઈડમાં અને તલોદરા રાઈટ સાઈડમાં. અને વેલકમ છે તમારું સીલના અંદર. બધી ભાઈઓને કહું છું. અને જો સરસ્વતી હોટલ પણ અહીંયા છે, એ 24 કલાક ચાલુ જ રહી છે. આ આવ્યો સ્પીડ બ્રેકર. ગાડી સ્લો કરીને પાછી ચોથા ગેરમાં નાખી, ત્રીસરા ગેરમાં ને બીજા ગેરમાં નાખી દઈએ એટલે ફટાફટ ઉપડી જાય ગાડી, કોઈ પ્રોબ્લેમ થાય નહીં. હાલો નીકળી જાય ને. સીલગામ જોઈ લો તમે, કેવું મસ્ત સીલગામ છે ને, મસ્તીનું સીલગામ, બહુ જ સરસ છે. જો ડીજે બીજે પડ્યા છે, કોઈની શાદીમાં વગાડો હોય તો કમેન્ટ કરજો. ના ભાઈ મજાક કરું છું, આપણો એવો કંઈ ધંધો નથી. અહીંથી કટ મારી લે તો વાંધો ના આવે, કેમ કે સ્પીડ બ્રેકર છે ને એના માટે બહુ પ્રોબ્લેમ થાય છે યાર. આપણે હવે રસ્તા પર ચડી ગયા પણ કંઈ વાંધો નહીં, કંઈ વાહન આવતું નહોતું સાઈડમાં એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. બાકી તો પ્રોબ્લેમ થઈ જાય ઘણી ને. જો 220 પડી, હમણાં તો વાતો કરતા હતા આપણે. અંકલ જાય છે સાઈન લઈને, અને રસ્તાના વચમાં આવતા નહીં ભાઈ તમે, ગાય માતા છે. હવે અંધારું થઈ ગયું છે ગાઈઝ. હવે અંજવાળું આપણાને જોવા નહીં મળે, કેમ કે આવી ગયા છે હવે ગામડામાં થાય ગામડા. મજા જ આવે ને ગાઈઝ, ગામડામાં જ મજા છે. જે છે એ ગાઈઝ સિટીમાં થોડીની મજા છે. સિટીમાં રહેવા છે, આદત પડી ગઈ છે રહેવાની એટલે રહેવું પડે. બાકી સિટીમાં ગામડા જેવી મજા નહીં ગાઈઝ. એન્જોય તો ગામડામાં જ છે. એન્જોય કરો, એન્જોય. જો અહીં કેટલા ટૂંકા ટર્ન છે. મોટી ગાડીને બી આવો તો વિચાર કરવો પડે. હવે એક છે ને હમણાં એક ઓલું રસ્તો આવશે યાર, રસ્તો નહીં એને શું કહેવાય યાર, ખબર નહીં મને યાર, ભૂલ આવી જવાય યાર મગજમાંથી છે ને. વાત ગાય ફટાફટ હવે જનાવરો ન હોય છે ના હોય. ગાડીમાં કંઈક વાંધો થયો છે તે તાલીઓ રાખ્યું છે, નારિયેળીનું પંતું કહેવાય અને તાલીઓ ન કહેવાયેલા. અને જો આ આવી ગયો છે ને સીલની નદી કહેવાય, અને બહુ ડરાવની નદી છે. હો તમે ધ્યાન રાખજો, જોજો કેટલી ડરાવની નદી છે ને. જો પાણી ભર્યું છે હજી, આ નદીમાંથી પાણી પૂરું નથી, ખાલી જ નથી થતું. આપણે અંધારું થાય છે તો આપણે ફરી મળશું બીજા બ્લોગના અંદર. તો વિડીયોને કરજો એન્જોય, ને જો આપણે અડીએ ગામ આવશે ત્યાંથી વિડીયોને કરીએ બંધ, કેમ કે અંધારું થઈ ગયું એ માટે તમને કંઈ દેખાવાનું તો છે નહીં. તો આપણે બંધ કરી દઈશું. થોડી ફેમિલી જાય છે તો એની જોડે થોડી ઘણી વાતો કરી લે. અને મારા વિડીયો કેવા લાગે છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો, અને ભરીને કમેન્ટ કરો મારી શું શું ભૂલ છે, અને એક ભૂલ મને જણાવો તો એ ભૂલને હું સુધારવાની કોશિશ કરીશ. અને આવા જ વિડીયો હું લાવતો રહીશ. તમે બસ ખાલી સપોર્ટ કરો તમારા ભાઈને. એટલે તો તમારો ભાઈ જવાનો બી છે થોડાક સમયમાં ફરવા માટે. ક્યાં ફરવા જશું એ તો નક્કી નથી કર્યું, કેમ કે અજમેર છે, દીવ છે, પછી પોરબંદર તો ગયા હતા આપણે. તો ક્યાં જવાનું છે આપણે? દ્વારકા જવાનું છે. બેટ દ્વારકા કહે ને, બેટ દ્વારકા. બધે એમ કહે છે કે સાફ થઈ ગયું છે. ના હું નથી માનતો, પણ આપણે જવું છે ભાઈ. મોજ મસ્તી માટે નહીં, આપણે બસ રસ્તાનો મજા જોવો ને. રસ્તો કેવો મસ્ત લાગે છે ને, જોવા મળે છે ને. રસ્તા નવા જોવા મળે ને, બસ એ સુકૂન મળે આપણને. આપણે બાઇક ચલાવવાથી મતલબ છે કે ભાઈ બાઇક ચલાવીએ ને તો બહુ જ શાંતિ રહે છે, દિમાગ બી શાંતિ રહે છે અને મજા આવી જાય. અને જો આ આવી ગયું ગામડું. આ ગામનું નામ છે જરિયાવાડા. તો જરિયાવાડામાં તમારું બધીનું વેલકમ છે. ને જ્યાંથી સ્ટાર્ટ થયો આપણે વડા કોયડા ને ત્યાંથી જરિયાવાડા સ્ટાર્ટ થઈ ગઈ હતી. આખામાં જરિયાવાડા જ છે. અને બોલેરામાં શું ભર્યું છે ગાઈસ, જો આ પાછળ બી બોલેરો આવે છે. હોશિયાર માણસ છે એટલે બોલેરો રોકાઈ ગયો છે. બાકી તો બીજો કોઈ હોત તો ચાલો જ આવા જ દે છે યાર. હાકોરના તો ડ્રાઈવરોની વાત પૂછોમાં. અને ચાલો વિડીયોને કરીએ કટ, ફરી મળશું પાછા આપણે. વિડીયો કેવો લાગ્યો વિડીયોને કમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.
અને બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં. અને કેરી મિનાટી આ તમને કેવા લાગે છે આપણે છેલ્લે રાખ્યા છે ને કેરી મિનાટીને, કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને દૂધ લેવા માટે પબ્લિક ઊભી છે. દૂધ લેવા માટે વારો નથી આવતો. સાંજના પરે તો ટ્રાફિક બહુ જ રહે છે દૂધ લેવામાં. ચાલો તો મળશું બીજા બ્લોગમાં. જલ્દી લઈ આવીશ બીજો બ્લોગ. ચાલો તો અહીંથી વિડીયો કરીએ છીએ કટ આપણે. बाय बाय. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है. बाय.